સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાના ચકચાર ભર્યા મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચે સક્સેસફુલ પર્દાફાશ કર્યો। પોલીસે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા વિજય બહાદુર રામબિલવાન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહાર નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતક મંટુ રામબિલાસ ઠાકુરે આરોપી બ્રિજેશને તેની પત્ની ભાગી ગઈ હોવા અંગે વારંવાર ઠીકડી અને મશ્કરી કરી હતી, જેના કારણે ઉશ્કેરાયેલા આરોપીએ રોષે ભરાઈને મંટુ પર લોખંડના પાઇપના આડેધડ ફટકા મારી તેની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી। ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે। મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો। આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી તે વડોદથી ગંગાબા ફાર્મથી સીપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ તે બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે।